મજા એને કરાવી એટલે મજા જ હોય કમી નહીં હોય અને એ કરાવે છે એટલે શૈલેષભાઈ દોડે છે કારણ કે એની મરજી છે શૈલેષભાઈ દોડે છે અને શૈલેષભાઈ નામ ગવી ગયું છે ફરણ મારી અમદાવાદમાં ગવી ગયું છે કે મેળીના અખતની દયા છે એટલે તો રહી ગયું સતીશ કુમાર ખમા મારી ફૂલ મેળી બધા બના દરબારની ખાવા કરી એ હારું શૈલેષ એનો અવસર પતી ગયો ધોળો આખું વળે કમાવા તો કોઈ કહેવાનું જ જરૂર નહીં શું કેવું કઈ કમાઈ કદાચ સમય ચોગડે શૈલેષ ભુવાએ કમાઈ આલ્યું છે એટલે એવું કઈ ના કે બતાવે પણ દુનિયા જોવે છે શૈલેષ ભુવા આ માતાનું રડેલું છે પણ દુનિયા જોવે બૂમો મારે કદાચ ન મારે પડે પણ કદાચ દેખાય અને માતાને એના પ્રમાણે એના હિસાબે એટલે પેલી નાગેશ્વરી રડવા ઉતરી હતી શૈલેષ ભુવા આ મોડો આ ચંદડી આ ફૂલે ખત ખમાઈ કરી છે પણ હું કંઠેલના જાળાવાળી હેબાની દરબારની માતા હું સૌ સાંભળી ખમાતો મજા કહું છું મુકેશભાઈ આ પોચ ફૂલ આલે છે હું ભગવાનના ઘર પધારી વહાય એવું પૂછ્યું એ ભાઈ ખૂબ મજા કહું છું કરું છું ભાઈ ખૂબ મજા કહું છું શિવાભાઈ ખૂબ મજા ખાલી નાગેશ્વરીના ખૂબ મજા ભાઈ ખમાન મજા કહું છું શ્રીનાથજી ખૂબ ખમાન મજા મારા મેળવીના ભગવાન સભાઓ દરેકની છે
ભાઈ કદાચ મારી જો મેળવી અખતના વાયો તો હરી અત્યારે આપણે લીધું ભાઈ મેળવી અખતે કમાઈને હાલી જ થઈ હવે તમારે લમડો વારવાની જરૂર નથી કદાચ જો હેલિકોપ્ટર થયેલો હોય એમ કે ને કાલે લાવવું છે તો કાલે સવારે હેલિકોપ્ટર આવીને ઉભું રહે પડે લાવવું મેળવી અખત રડીને હાલવાનું કોઈ બાકી રાખ્યું નહીં બધા સહેલો એમ કે માં મારે આજ મેળવી સવાર તો લાઈન હવારે નીકળી જઈને માતા છે ભાઈ પણ શૈલેષ જુઓ ખીચામાં હાથ નાખતો નહીં હા ડ્રોઈંગ મારી ભાડાનું લાવશે પણ પોતા નહીં લાવે તો જગ્યા અમે કરીશું તું લાય પેલા એને ઓગળી પકડી છે ડ્રોઈંગ મારી શૈલેષ મારી યાદ કરી એના જોડે 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 ચાલુ સધી જેટલો રહી ગયા આજ તો વાતો છે સધી ટોટો તમારા
લાલા કુણાલ, જસ્મીન ચિંતન, કોઈ એડવાના પ્રજાપતિની સદી માતા આવી. સત્યેશભાઈ, પ્રવીણભાઈ, રાજભા, કરણસિંહ, તમારું માવતર શું રાજભા, ખૂબ ખમાન મજા બોલું છું મારી બુ નખત મેળીના મોઢવા. શૈલેષ બુઆ, આ ફૂલે મજા. શૈલેષ બુઆ, હું કરું હું ના કરું એવું કહેતા હતા. શૈલેષ બુઆ, તારા હાલવામાં ખોમી નહીં અને મારી બુ નખત મેલીના લેવામાં ખોમી નહીં એવું હું આજ ભાઈચંદની માતા કહું છું. લાલા ખાવા વાપરે છે તો મારી બુ નખત મેલડી હરિગળું કરીને આલીસર પછી વાપર્યો છે એવું રાજભા હું આજ પ્રજાપતિની માતા બોલું છું. લ્યા લાલભા, લાલા કહેવતમાં કીધું છે વાપરવાથી વધે. લાલા એટલે વાપરો તો વધશે. શૈલેષ બુઆ, પ્રવીણભાઈ, આ તો વાપરવામાં ભાઈએ કોઈ બાકી રાખ્યું નથી. અમર દેવીઓના તમે આ ફૂલ નહીં પણ તો મોતી આલ્યા છે. લાલા, શૈલેષભાઈ, પ્રવીણભાઈ, આ મોતીનું પ્રમાણ ના રાખું તો હું તમારા ભાઈબંધની માતા નહીં તો જગ તેત્રીઓ જમી તે રતી 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 પુણ્ય પાર બંધાઈ લઈ લે હોય. શૈલેષભાઈ, આનંદ આનંદ જેવું છે ને આનંદ છે મજા. આનંદ તારા પપ્પાના ભાઈબંધની વાતા સુલ્યા વડા તે આનંદ હવે કીધું તો કહી દઉં. કુણાલ પક્કા વગાડો. આવતો નહીં ટોપું કર્યું હોય તાના ફૂલ આવશે. आनंद किसी ने सच कहा है, ईश्वर के सिवा कहा दिल लगा तो अंत में रोना ही है. हमारी अखत मैडी से दिल लगे लाइफ हो गई. जिंगा लाला इंटरनेशनल माता सुल्या હું ભાઈચંદની સદી સુલ્યા મુકેશનો ઓળતો છું. પકા તારા સુરે મજા, સાઉન્ડે મજા, રમેશ તને મજા.
અવસર અખત મેળવીનો ચોકી ફેરા કુંકરે મારા નાચંગાના છે જય 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 એ શૈલેષભાઈ આ ગોમખેડા મજા આવનાર મહેમાને મજા ભૂવે ભક્તે મજા છે એ હવના હારું હવનો મજા બોલો રણછોડ રાય દુઃખ પડશે તો ગરીબના ઘેર ધારું થશે તો શૈલેષ માડી પ્રવીણ માડી તમને ખબર નથી પણ હેલિકોપ્ટરની વાતો એ જે કરી રહી છે આ ગુજરાતનો ટ્રાફિક વધી રહ્યો છે ગાડીઓ લઈને ભુવાવાડી ચમકરી કરવા જશો તમે ટ્રાફિક મળશે તો એ પાછા ઉડી નહીં થઈ જશે હેલિકોપ્ટર તો લાવશે સારી વખત મેલડી એ લાવશે જરૂર લાવશે પાવરિયા સતરો વાગો ધૂળો આ સમય હારું આ પડે હારું દીવા હારું મોઢું હારું આ ગોમ ખેડા હારું શૈલેષભાઈ પ્રેમભાઈ પેઢી ગભરાઈ જાય અને પરંપરા તમારી પેઢી ગભરાવતી રહ્યા મારા મેલડીના આશીષ ભાઈ હું પુણેની માતા છું તમે પુણે કરી એટલે મારો ભગવાન ભગવાનના ચોપડે લખાઈ ગયો અને એ ચોપડે તમારા પરંપરા પેઢીએ મારો ભગવાન અંદર ઉતરે આવું માતા કહું ભાઈ એ મૂકા બનાવું ના બનાવું મારા દેવીના હાથમાં હોય ભોનમાં લાવ તો હું દેવી લાવું ભોન ભૂલાવું તો હું દેવી ભૂલાવું આવું મારા ખેલ હોય ભાઈ પરીક્ષા લઉં પણ ઉતરો એટલે મારો ભગવાન તમારી રિઝલ્ટમાં પાછળ જોવાય તે હું વેણને વધાવવાની માતા છું મારો ભગવાન જદાય રચના કાયદાનો વેણમાં મોકલેલી હે ભાઈ શૈલેષ બુઆ હું વેણની ભૂખી માતા છું પૈસા ખાઈ જજો રૂપિયા ખાઈ જજો મારો ભગવાન મારું ઘી ખાઈ જજો પણ મારા વેણનો ખર્ચો મારો વગર મારે કોઈ નરખી આવતી નહીં એવું માતા છું ભાઈ હું દરેક ભુવાની છું દરેક મારો ભગવાન ઓથી નીકળે નહીં છું ભાઈ નામાં એની છું આ મારા ભગવાન કહી રહી એસ કે સારું હું કુંભારની દારૂ પીનારી મેળવી છું હું લાલા ભવાની કાળી ચૌદસની સાધના છું ભાઈ લાવો તારે વેળાનું ભાઈ જગત ભરી ભરી થાકી ગયો આંતરનું વેણ પડ્યું છે અને 9 વાગ્યાનો વધાવો છે તો હું વેળાની મેળવી છું મારો ભગવાન જબરો હા શૈલેષ બુઆ હું કાળી ચૌદસની સાધના છું હું ખત્રીની મેળવી છું હું ઓળખાય નહીં છું ભાઈ એ ભાઈ દયા તો મારો ભગવાન દરેક ના હોય
હું મોડા ડોહાનો લેખ છું ભાઈ, હું ખતરાની માતા છું ભાઈ. આ ભગવાન પરંપરા તમારી પેઢી મારો ભગવાન ગૌરવતી રહ્યા. આ મારા મેલી જમુન આશીષ છે ભાઈ. તો લે ભાઈ દરેકની છે ભગવાન જબરો શૈલેષ બુઆ. લે ભાઈ તારચી માતા આપી એ ભાઈ હજી અભિયાન કરવું હોય અને કમ્પ્લેટ 14 હોળ પડ્યા છે. વગાડો મુકતા ભોંગું દેલું છું લ્યા. હું મારે બોલ રાવણ ની માતા છું લ્યા. હું બેટા ડોહાનો લખશું વગર વખત છું લ્યા. લ્યો ભાઈ વાલું ઘટ થઈ ગયા. તો આજ કે હું 8મું નહીં આવે તો વેળાની માતા કહું છું. એવો હાથ કોનો જોતાવો છે મુક્તા ભોગું દેવું તમારા કુંભાર નવરા પર બેનો મળ્યો હાથ પેઢીમાં અને દરેકને જગાડો શૈલેષ બુઆ. આવા મારો ભગવાન તમે માગે એટલાની મેળવી વખતે ખરાવા લેતા તો બે ડોહાના લેખની જોત તો જ વધાવા પડે. મેં એટલી ચોટે શૈલેષ બુઆ વધાવા લેતા. હું બે ડોહાના રાવણની જ માતા છું પણ કુંભારમાં નરસી ગયા નહીં. તો લેવા ભાઈ પડે મજા સારું છે. હવે લાલભાઈ બધું કરવા હે આટલી બધી માતા આવી જાય શું કરવા બાબા શું કરવા લાઈન 10 મિનિટ હું જોગીના કાતાની જોડે છું શૈલેષ બુઆ.
ભાઈ મુકેશ હા. એસકે લાલભાઈ મારી જસ્મીન પિન્ટો દેશના મહેમાનો મારી વખત ગુણના અવસરમાં આવેલા એ મારા ગુનાથી મુગા એ ભુવા ભક્તો મહેમાનો આ મોડો બ્રહ્મોનીના તમારા કુળનું ભાઈ મુકેશ મને ડાઘ ના ખીચાય મારો મોં હંસવાયું ભાઈ જ્યાં ભાઈ તમારા જેવી માતા બ્રહ્મોની શું ડૂબો માતા એસકે મગર પાવડિયા કોઈ જોડતો નતો જોણે તાત કર્યા કોઈ જોડતો નતો ભાઈ શૈલેષ આ ખતનો અવસર કાશીમાં કોનાની ખદારીએ ભાઈ લખાઈ ગયો ભાઈ અમે આ ગુનો સાક્ષી પૂછીએ ભાઈ આજના બે ભાઈ આ મઢ બધી વાપરેલું ખૂટશે નહીં ભાઈ તમારા તિજોરીના ભંડાર ભરેલા રહેશે ભાઈ ભાઈ શૈલેષ રૂપિયો વાળાના ઘેર પછી જજે ભાઈ ગરીબના ઘેર એ કહું છું બોમું કોકને ધાર પડશે દુઃખ પડશે ચાણ પર ભાઈના ઘેર રૂપિયા ના હોય ગરીબ ભાઈ વેઠતી રહ્યો હોય દુઃખ પડતું હોય તાણ અખત જેવી વેરવી જેવી દેવો હમું લમણો જાય ભાઈ ભાઈ એ ગરીબની વતેરી તને હેલિકોપ્ટરમાં બિહાર છે ભાઈ એમ કહું હું આવી રહી ઓળખી તાત શૈલેષ ભાઈ 9 ગયા છે યાર થઈ ગયા ને પણ આ ડૂબો એટલું કહેતી જાય ભાઈ જેવા તરોહન એવા તારતા રહે ભાઈ સાહેબ બાપરા બચારા નહીં થવા દઉં તમારા લોગડો કદી ડાઘ નહીં પડવા દઉં ભાઈ તમારી નીતિ સાચી છે ભાઈ તમારો ધર્મ સાચો હે ભાઈ તાણ આ આખત તમારા પડખે પડખે ઊભી રહે ભાઈ અને જેવી મેલડીમાં સધી બધી ગુનો હારો હાર છે ભાઈ તમે હંપીને કોકનું દુઃખ પીજો હો એ અમારા માટે બહુ ઘણું છે ભાઈ ન અત્યારે તો ભાઈ દુઃખની ઘડીએ થકો ભાઈ આવીને ઊભો નહીં રહેતો ભાઈ ત્યાં ભાઈ જો માને હારો હાલો ના ઉઠારે અને ડુંગરાવાળીને રાજી કરવા જોઈએ એ કોઈ અર્થ એનું ભાઈ કોમ છે ભાઈ આ મોડવા ભાઈ ખૂબ સારું સારું થયો જસ્મીન ખૂબ આશી આલું ભાઈ તને લેચના મહેમાનો પિન્ટુ ભાઈ પિંસા પધારેલા મારા એકુવાના પૂના કરતા મુગા મહેમાનો ભાઈ દુઆઓ આ અખતનો મોડવો હો ભાઈ જેટલી દેવીઓ જમી જાય રતી આશી પડી જાય ભાઈ શૈલેષભાઈ જેવો મત તમે ચૂંટણીમાં એક મતથી કોક હારી જાય ને ભાઈ આ તો જેટલી તમારા રતી આશી થઈ જશે એ રતી આશી તમારો કોમ કરશે ભાઈ એમાં મધ્ય ક્યાંથી જવું ભાઈ તમારા બાળકો આયુષ્ય દુખિયારું તો કદી નિરાશા પાર નહીં જાય એમાં ડૂબો ક્યાંથી જાય ભાઈ તમારા ફૂલના ટોરવા બેહનારી અખત મેલડી છે ભાઈ એમ કહું છું ભાઈ ગરીબ છોકરીઓ ભાઈ
મારા કુંદોયાન બપોરે તો એટલો તાવ ચડી દે તો પેલા ભાઈ દિલીપભાઈ મેલેડીનો આવીને હાથ ફેવર્યો તો ભાઈ વચ પટ પકા તને હાથ થઈ જશે પોઝિશન નથી સવારે ઇન્જેક્શન લઈ આવ્યો તો મારી પણ વખતે આવીને માટે હું નમ્યો મને સહેજે દુઃખ નહીં પડ્યું મારું ગાયાનું ગળપણ વધી ગયું ભાઈ એસકે એટલે જેવી દેવીઓ આજ મોડવા રમી જાય ભાઈ જસ્મીન તારું ખવડાયેલું તારી મહેનત કરેલી તો ફોકટ નહીં જાય ભાઈ તારી યા ભાઈ સદાય તારી લાઈફમાં અજવાળું નજવાળું રહેશે એમ ટૂંકો કે ભાઈ અને આખા વણગારાની દેવું હું ભાઈ યા ભાઈ મારા જો મટે કુવાસી ઓહું પાડી જાય ને તો હું જોડો પહેરવા ના રહું ભાઈ એવી દેવી છું ભાઈ અને તમે તો મારા મોતી છો ભાઈ યા તમારા ઉજાગરા કરેલા બધી આખત ફોકટ નહીં જવા દે ભાઈ ભલે તમારા પેટમાં તમારી નાભીમાં જે આશાઓ થઈ જાય ભાઈ આ હાઈકોર્ટ છે ભાઈ જેઓ 4G 5G પાછું પર એવું આ દેરું છે ભાઈ એટલે આ દેરાને હાથવી લેજો પ્રવીણ મારી જેવા રોમ લખનની ભત્રીજા કાકાની જોડી છે ભાઈ એ સદાય તમારી એમાં રહેશે અને તમારી ભાઈબંધીમાં કદીએ ભાઈ વચપ નહીં આવે દાગ નહીં પર એવી વેરાએ કહેતી જવું ડૂબો ભાઈ જો હવનીએ જ્યાં ભાઈ એ મેં તો પેરી હિરને જી જાઉં તમારા પૂરા ગમ મારી શિકોલા ધમ મારા ભૂલા ધમ હત હલકારો હલકારો જાઉં રમેશ ભગતની મરતોલીની ચહેર બોલું છું ભાઈ આજે તો મારો ગુંડો અવસર છે લેખક મેળવીનો અવસર છે આજે તો ભાઈ કે આવ્યું છે શૈલેષ માળી મુકેશભાઈ યસકે સુમાલભાઈ લાલભાઈ પ્રવીણ માળી હું મરતોલીની ચહેર બોલું છું ખમણ મજા અને પ્રજાપતિ પરિવારની ખમણ મજા કહું છું આજે તો મારી વનનો અવસર છે અને પરોઢિયા હું મરતોલીની ચહેર બોલું છું ભાઈ
ભાઈ લાખોટે ગોખમાં બેહાવાળી બનાવટી શીખોતા રહી લે ભાઈ વગાડ ભાઈ પાવડી વગાડ વહાવટી શીખો અને તારા હાથે ગોખમાં જોઈએ છે અને સધી હું લાખોની ગોમ રોટાની તોતરાઈ લે ભાઈ પાવડે વગાડ તમારું મોન ને ફોન વચ્ચે એવું નરેશ હું તમારી માતા બોલું છું સમય જાય ફળ જાય અને ફળની વાતો ફળ મારો ભગવાન મળવા આવે ભાઈ વાણું પીરસવા હું માતા હોય તમે મને નમા હું મારા ભગવાનને કહું જય છોકરો મારો પ્રભુ ઘેર મારો ભગવાન તમે મને નમો હું મારા ભગવાનને મારો ભગવાન આજે તમારો અભરકો હશે તો અભરકો તમારી દેવજી સધી અને હું માતા પેઢી રહીને પાર પાડું મારા લઈને હાથથી ઓળખોણ હશે અને મારા દેવજીને હાથનો લેખ હશે તો જસ્મીન સાહેબ પાછા પડવા દીધા નહીં પડવા દોય નહીં આવું મારો ભગવાન હું આ વેળાની આ રાજા કરણની વેળાની લાલા બોલું પ્રભુ ખૂબ મજા કરાવશે જા ભાઈ દારૂ આયા બેઠાનું મારો ભગવાન હવારોનો આવીને બેઠો છું તું અને પાછી હવાર પડવા જઈશ દાદ હું માતા એમ કહેતી દઉં છું આ પરવડીએ
કે તારા દીકરાને મારો ભગવાન મારો રામ સારી જગ્યાએ હથે વાળો થઈ જાય ને જાજીના ઢોલ વગાડી દો આવું હું શેફાની માતા કહું છું. આ મારા શેફાના રોમ કહું છું. જા મજા મજા ને મજા આ મારા શેફાના પર હું કહીશું ભાઈ. તે મારા કમાલપુરના પ્રજાપતિ હોય જે મારો ભગવાન મારો રામ બેઠા હતા મારો ભગવાન કુવાસીઓ બેઠી હતી આશી લેવા તમામને મારો ભગવાન હું માતા ખૂબ આશી આલું છું. તમારા નાભીમાં સમજજો હું માતા કોમ કરવા આવે મારે કોઈ તમારા મારો ભગવાન લાલા પરિવારનો ગાવણો ગાવાની જરૂર નથી. તો તારો આમ થઈ જહન તારા સારું થઈ જહન મારો ભગવાન મને માતાને ખબર છે કે મારે શું કરવાનું. તે તમારો નર નિવેદ જમું છું તમે મારો ભગવાન મારા નિમિત્તના ઉજાગરા કર્યા છે. એ ઉજાગરાનો પ્રમાણ મારો ભગવાન મારો રોમ તો ના આલું મારું નામ શેફાની માતા. આવો હું શેફાની માતા કહું છું. તે જગતમાં ફરો પણ મને આગળ કરીને હેઠશો તો કોઈ દાડો મારો ભગવાન હુના નહીં મેલું. કોઈને દેવ જોયો નહીં લાલા, કોઈને મારો ભગવાન જોયો નહીં દશમી, પણ ગમે તેના રૂપો લાઈન ઊભું કરે અને રૂપું લાઈન ઊભું કરે એ જ તમારો ભગવાન ભાઈ. રામ મારો ભગવાન વસેલો જ છે, મારો પ્રભુ વસેલો છે. એટલે દશમીન વધારાનું કોઈ કહેતી નહીં કોદાળો અને વધારાનું મને બોલતા આવડતું નહીં દશમીન. જો કદાચ પરસેવા પાડ્યા છે તો પરસેવો મારો ભગવાન કદાચ પાડ્યો છે તો પરસેવાનો બદલો હું માતા હાલે હાલે ને હાલે આવું બધા તારા ગેર વાળતો કોઈ વાતનો મેં નહીં રાખ્યો, પણ તારી ઈચ્છા કે મારા મા બાપ એક વખત મારો ભગવાન મારા ભાઈને મળી આવ પછી ભલે જઈ કે ના જઈ ફરીથી જા ગોડા હું મારો ભગવાન વેળાની માતા કહું છું. તો તારે મારો ભગવાન ભાઈને મારો ભગવાન મારો રામ ભેટાળો કરી ના આલું મારું નામ શેફાની માતા નહીં. આવો હું શેફાની માતા કહું. જસ્મીન મારા રારા રોમ ફાયર મારો ભગવાન ખોળા પાઘડી કરવી પડશે તો તારા માટે કરે જા આવું હું શેફાની માતા. ગોડા કદાચ મારો ભગવાન મારો રામ હું માતા વેળાની ઈશું વેળા લઈને બોલતી છું તો મારો ભગવાન મારો રામ તો જગતમાં તારી ઈચ્છાઓ એક એક ઈચ્છાઓ પૂરી કરીને આવે આવું છે ભાની માતા. કારણ કે મુકે સ્વાર્થ વગર મારું ટોપું કર્યું છે. હા, સ્વાર્થ વગર આ છોકરા મારો ભગવાન બધા મજૂરી કર્યું છે. રોજ નહીં આવતી છોકરો, ખરા ટાઈમે જ આવું. હા, ખરા ટાઈમે આવો એટલે તમારો મારો ભગવાન બહાર કાઢીને જતી રહું એટલે મારો ભગવાન તમારો વધો વસકો ના પડે. આવું હું શેફાની માતા કહું છું. કલમ આલીને બોલો, કલમ વગર બોલું. કલમ તો તમને મનાવવા માટેની છે. મારો ભગવાન મારા કલમની કોઈ જરૂર નહીં લાલા. કલમ તો મોડાને એવું થાય કે વેળા આવીને વધાવો આવે ને આટલા માતા કહી જાય મુકેશ પતા એ તો મોડાને મનાવવા માટે મારા દેવની ભાઈ મોટા અત્યારે તો કલમ આવે તો એ લોકો કઈક આપણે શીશીલા આશી ભાઈ. એટલે ભાઈ એક જ કહું છું જગતમાં ફરો મારો ભગવાન ચોય શીશવાનું મળતું નહીં રશ્મિ. આવું હું શેફાની માતા કહું. જેટલી તમારી ભક્તિ લાલા, જેટલો તમારો દોર એટલો દેરો ફાયર આવે. તમે તમારો છોકરો હોય સણકા કરો ફાયર આવે. હા, પછી અવડા મોટું થઈ જાય અને એના સણકા કરો અને કમ્પ્લેટ સમજણો થઈ જાય અને તમારા બરોબર તમારા મારો ભગવાન મારો રામ ચપ્પલ પહેરતા હોય ને એના પગ ચપ્પલમાં આવ્યું એવડો થઈ જાય. એટલે તમારો રોજ મારો ભગવાન કચ કરેલો બોલ બોલ કરેલો એસકે પછી મારો ભગવાન એને તમારો હોમો મારો ભગવાન મારો રામ એક જવાબના 3 જવાબ આલે. એટલે આ હંમેશા છોકરોએ હાથવીને રાખવું અને મારો ભગવાન મને દેરાને હાથવી રાખવું. તે તમે છોકરાને હાથવીને રાખો તો તમારું નામ મારો ભગવાન મારું નામ રોશન થાય અને મને દેરાન રાખીને હાથવો તો એ તમારું નામ રોશન થાય. બે ગતિ એક જ છે તે ભાઈ
જેવું છોકરાને વાળો એવું મળે અને જેવું મને મારો ભગવાન આગળ કરે એવું મળે. એટલે આ બે વાતો કાયમ યાદ રાખવાની. ભાઈ આ વાતો યાદ રાખશે. કોઈ દાડો ઘેર વખો નહીં આવે અને કોઈ દાડો મારા ડેરાનો વખો નહીં આવે. શિવા એટલે ભાઈ આજે એટલું કહું જસ્મીન, તારી ખૂબ ભાવ છે ને તારો ખૂબ મારો ભગવાન મારો માત છે. પણ મને માતાને મારો ભગવાન એક જ છે કે મારો અવસર કાલ સવારમાં મારો ભગવાન દાડો તો ઉભો આવશે. બોલે તું સવારે લઈ જ મારો કંદરિયો મારો ભગવાન નહીં ધોઈને મારો ભગવાન પાછો હું રજા આલો એટલે નીકળી જા. પણ વેળા બરોબર લોય હું માતા આવું હું સભાની માતા હોય પંચવટી કહેતી તો બરોબર વેળા લઈ અને તારા માટે મારો ભગવાન મારો રોમ એક હવા કલાક ફાળવે. અને હવા કલાક ફાળવી તેમાં તારી નહીં જરૂર, તારા મા બાપની જરૂર નહીં. મારો કંદરિયો હવા કલાક ફાળવશે અને તને સચોટ મારો ભગવાન મારો રોમ પોઈન્ટ મારો ભગવાન આલી દે. આવું હું સભાની માતા મારા સભાના રોમ કહીશ. તે જસબીન જેમ તું દાડા લાવન મારો ભગવાન લાય કાચી ના રે મેં દોણો ના રે તો મારો ભગવાન ગમ ખાવી. મેં કાચો દોણો રહી જવાનું તું મેં મિક્સર ફેવરી દઈ તો એ મારો ભગવાન મારો રમે સ્વાદ ના આવે. પણ કમ્પ્લેટ ચઢ અને ચડીને વગડે લાલા એ ચડીને વગડે ને તો એનો સ્વાદ જુદો હોય. એમ મારો ભગવાન તારી દાળ પકવેલી હું મારો ભગવાન પકવવા બેહું એવો મારો ભગવાન સ્વાદ આવશે. એટલે આજે એટલું કહેતી દઉં છું, આ વેળાની માતા છું વેળા એ જરૂર મારો ભગવાન વિશ્વાસ રાખજે તારી માતા ઉપર ને મારી ઉપર તો મરદરીએ દરિયો નહીં મારો ભગવાન નાવડું નહીં ડૂબવા દઉં. આવું હું સભાની માતા લેવા મૂકા મજા કહું છું. તમે મહેનત મજૂરી કરી છે, 2 દાડા ધોળ્યા છો, 2 દાડા ધોળ્યા છો, 2 દાડાનું પ્રમાણ રાખશે તો આવું હું સભાની માતા કહું છું. તારો આ 70 કિલો ફૂલ ઉલાડેલો તો મારો ભગવાન વેસ નહીં જવાતો. તો મારો ભગવાન મારો મનથી માની તું તો મારું આ કોમ થઈ જાય એટલે આટલા મારો ભગવાન મારો ફૂલ વેરી દેવો ભુવાજી ઉપર. અને તારું કોમ મારો ભગવાન કમ્પ્લેટ હાથે ના ઓકડા બનાવી દીધું છે. તું આજ ગુલાબની પત્તી વેરી છે અને એ ગુલાબની પત્તી તારા ઘેર ના પાથરવા આવું મારું નામ સભાનું દેવું. આવું હું સભાની માતા કહું છું, મારા સભાના નામ કહીશું. લાલા ખૂબ મજા કહું. મારા લેટના પ્રજાપતિ હોય પટેલ હોય ગણારે આલમના જે છોકરા હસી હોય કે જે આયા છી જે મજૂરી કરી છે અત્યારે ઘેર જઈને હોઈ ગયા છી પછી જ્યાં હસી એ અને હોય હસી એ ખૂબ પેટ ભરીને હસી આલું. તોય ભૂલા નહીં પડવા દઉં. આવું હું સભાની માતા કરું છું. હોય જે મારો ભગવાન બધા છોકરા જાગીશ એમના એક વર્તા પૂરા કરી આલો એસકે. આવું હું સભાની માતા કરું. વિપુલ આ એક જ ટપટી ભરી છે. એ કલમ બનશે તો જ બોલે નક નહીં બોલે. લ્યો મુકા એ આ ટપટી ભરી છે. ના 17 બનવા દો ના 19 બનવા દો અને 18-20 નું વેણ પડે તો જ બોલે. આવું હું સભાની માતા છું. લે તારા બાપાનું તું પાર પાડી એટલું મને કે. તારા બાપાનું તું પાર પાડી તારી આયા હું ભેગા બેસીને ચોખવટ કરવાની વાત કરી હતી, કરી તમે? આવું હું સભાની માતા કહું. મારી તારીખ આલેલી મારી તિથિ આલેલી તમે બગાડી. ભાઈ હું એના પૂરતી જ વાત કહું છું કે ડાયો તૈયાર થઈ ગયો તો તરવા. ડાયાનું મારો ભગવાન બધું પાર પડી ગયું. ડાયો જવાત મારો ભગવાન મારો રોમ પણ તમે પકડી રાખ્યો. મૂકા તારી અરજી સાચી ના નહીં. તારી કુવાસીનો મારો ભગવાન પણ થાય એની મને ના નહીં. લે ફરી આલો તારી અરજી મારો ભગવાન મારો રોમ મને ના નહીં તું કઈ નહીં. પણ લે મૂકા હજી એટલા હળાર વે ના બને
હા મારો ભગવાન વધાવો બને હા અને કમ્પ્લેટ મારો ભગવાન 1921 જોડે આવો હું સભાની માતા કહું આ મારા સભાના રોમ કહીશ જો કદાચ મારા પ્રભુએ કલમ જોડી છે મુકાનું કગરેલું બાર મારો ભગવાન મજરા આવતું છે આવું બોલી લ્યા મુકા તમારું કગરેલું મજરા આવતું હોય અને મારો ભગવાન હું માતા તને હપાડામાં કહેતી હોય અને આ વેળા લઈને બોલતી હોય ગોડા આજથી મારો ભગવાન વેળા બને પડ બને અને મારો ભગવાન ધોળેથી આવે એ પહેલા મારો ભગવાન મુકા તારા ભણિયાનું કામ થઈ જાય એટલે તારા 5 કિલો હુકડી કરવાની આવું હું સભાની માતા કહું હા આમાં કોઈ બક્ષિસ નહીં આવું હું સભાની માતા કહું મારું કરવટું નહીં ફરે આખું જગત ભરી જશે તે મુકા જો 5 કિલો હુકડી કરી દેવાની હા આવું હું વેળાની માતા કહું છું અને વેળાના રોમ કહીશ રોહિત આજ મંડપ બધતા મારો ભગવાન એક બોલ્યો કે બોળભાઈ દીકરો આવ્યો એટલે કે આવું માં એક જ કોમ બાકી છે એટલે મારો ભગવાન રોહિત આજે એટલું કહું છું એક કોમ બાકી છે ને ધીરજથી આલ્યું છે ને તો ગોડા કદી જિંદગીમાં મારો ભગવાન મારો રોમ એ ભાઈ આવવાનું દુઃખ આબા દઉં મારું નામ છે ભાની માતા તારા ઘરના ઉમરા ચડાવ અને કોદાળો ડખો પડવા દઉં મારું નામ કમાલપુર ની ડેરું નહીં હા પણ આ વેળા છે પડે છે હું સભાની માતા ક્યાંથી તો મારો ભગવાન મારો રામ એટલું કહેતી દઉં છું કોના હાથે નોકું સુટ્ટી કલમ મારો ભગવાન મને મારો ભગવાન ગણવા કોઈ બેઠ જ બેઠ લે બોલ ભાઈ લે બહાર જવું જોઉં છું ફોન કર્યા લ્યો રોહિત એ આ મારી બીજી કલમ હું ત્રીજી વખતની કલમ ગણતી નહીં કોઈ દાડો 13-15 નો વધાવો જુઓ છે તો એ 70 કર્યા રોહિત એક જ વાત મોડું ને એક જ વાત કરું લે હાથ 9 જાણે આ વાત મિલી તારી કલમ આવી છે લે હું મારો ભગવાન એટલું કહેતી દઉં આજથી કમ્પ્લેટ મારો ભગવાન 41 દિવસ બને હા રોહિત અને કોઈ વાત આવે જોની વાત આવે એ વાત આવે એટલે મારા કંદોરિયા ફાન તાર ધરી પકવા આવું હું સભાની માતા કહું જો હવે તાર પકડી પાડવા હા આવું ચોખવટ કરું એ ગમે તે હોય તારે ખોડી કાઢવાની હા અને ખોડી કાઢીને મારો ભગવાન મારો નામ આ વાત આવી છે તો સિક્કો ના મારી દઉં મારું નામ છે ભાની માતા આવું હું છે ભાની માતા રોહિત ગામ વચ્ચે વરઘોડું તમારે કાઢવાનું જ છે તારા લેટમાં મારો ભગવાન તારી ખોડિયારના મારો ભગવાન મારો મોગળાથી બેહવાનું છે મારે અને ખોડિયારની સાક્ષીએ બેહવાનું પેલા ખોડિયારનું વધામણું કરાવવાનું પછી મારો ભગવાન વરઘોડું કાઢવાનું તો મારો ભગવાન મારો આમ એસકે ત્યારે છેડે તો ઘોડે મારો ભગવાન સવાર કરી અને મારો ભગવાન કદાચ વેળાવવાનું પર હોય મૂકા એક દાડો સમય હતો ચારે મારો ભગવાન પગે ઘોડું ધૂણાયું તું હા ચારે પગે ઘોડું ધૂણાયું તું ચારે પગે મારો ભગવાન ઘોડું ધૂણ્યું તું એવું તારા વરઘોડો તારા ઘોડા ઉપર બેહો મારો ભગવાન ચારે પગે ઘોડું ના ધૂણાવું મારું નામ સેવાની માતા હું સભાનું દેરું કહું છું તો જગતને ખબર પડે હું માતા હાજર છું હા મારો ભાઈ વીર હાજર છે આવું હું સભાની માતા કહું છું સભાના રોમ એટલે ભાઈ સત સિવાય હેડાતું નહીં સત સિવાય કોઈ બનતું નહીં જસ્મીન મને 58 વર્ષે દીકરા હાલતા આવડ્યા છે હા 58 વર્ષે દીકરા હાલતા આવડ્યા છે મને મારો ભગવાન મારો રોમ કોક કહેવા આવ્યો છે ને હું ભગવાન પાસે માજી છે તણ હાલ્યા છે
એટલે ભાઈ એને ઉમરાની પૂન જુએ અને ઉમરાનું પૂન હોય હવે દેવા થયું એટલે જગતમાં કોદાળ પુનઃ છોડતા નહીં. આવું હું સભાની માતા કહું છું, સભાના રોમ કહે છે. કુણાલ ખૂબ સારું થયું, ખૂબ મજા થાય. તે મારા ઉજાગરા કર્યા સિવાય કર્યા મારા અવસરમાં લાલા હા ના ઉજાગરા કર્યા છે. જા હું માતા એમ કહું છું, તમારો ભગવાન હું વેળાની માતા છે. કુણાલ હા જો વતા ના મટાડી દઉં મારું નામ છે સભાની માતા. આવો હું સભાની માતા આવો મારા સભાના રોમ કહી છે. જો મારો ભગવાન મારો રામ હાનો તું કાવો થાય છે ચેતનાનો થાય છે, જો ના મટાડી દો મારું નામ છે ભાની માતા. એસકે મારો ભગવાન વાત પૂરી કરું અને મારો ભગવાન મારો રામ દેવ દેવનું કામ કરશે અને મારો ભગવાન મારો રામ તારા ઘેરથી ઊંઘવા એવું પાહું મેળશે. જો ફીટ મારો ભગવાન મારો રામ વધો ના કરી દઉં મારું જવાનું મારો ભગવાન આવો હું સભાની માતા કહું છું. હા ઊંઘમાં બાહુ મળ્યા અને હું દેરો છે જો ઊંઘમાં બાહુ મળ્યા હોય આજ મારો ભગવાન મારો રમસાય જગ્યા થઈ છે જો ફીટ ના કરી દઉં મારું નામ સભાની માતા નહીં. હા હું સભાની માતા કહું છું. આ મારા સભાના રોમ કહીશું. હા એ ભાઈ વેળા છે પરસ છે કુણાલ વિશ્વાન ભરવાનું તે રૂસું એ ભર બજારે મારો ભગવાન મારો કુણાલ કોઈ ના હોય દાળ હું માતા હોય. કહું તો શેડો રહ્યો નહીં. હવે મારો ભગવાન મારો રામ કદાચ વેળા હોય પર હોય કુણાલ અડધી રાતે ટોકો કરે એટલે હું માતા મારો ભૂવો બે છે. કુણાલ કોદાળો મારો ભગવાન મારો રામ તારા પરિવાર માટે મારો ભગવાન સ્વાર્થ રાખ્યો નહીં, મારા ભૂખાને કોદાળો રાખશે નહીં. હા જગતમાં મારો ભગવાન મારા ભેડુભાઈ બેઠા છે એમનો સાથ નહીં રાખ્યો, મારો ભૂવો ભૂવા પડી કરવા જાય છે એ સાથ નહીં રાખ્યો કદી. એટલે ભાઈ આજ મારો રામ હું માતા તમો આચરશું. એટલે સત ધર્મથી ગાદી હેડેશન સત ધર્મથી જ મારો ભગવાન ટોપો થઈ છે. એટલે મારો ભરપૂર લાજ રાખશે. લેશ કે તમારી કુવાસીની લાજ રાખશે. આવું હું સભાની માતા કહું છું. મોડું આલું થોડું મોડું આલું લેટ આલું પણ મારો ભગવાન મારો રામ મોડું તો નહીં આલું મેઠું જ આલે. આવું હું સભાની માતા કહું. સારું બનાવ્યું છે ને સારું બનાય મૂકા જા તારો મજા થાય. આવું હું સભાની માતા કહું છું. સભાના રોમ જા ગોદાળો ધંધા પાણી મારો ભગવાન જવાય નહીં ફસાવા દઉં તો આવું હું સભાની માતા કહું છું. મારા સભાના રોમ ભાઈ તો કોઈ મારો ભગવાન મારો રોમ આગા પાછા નહીં થઈ જા. આવું હું સભાની માતા કહું. તારી મનની ઈચ્છા તે બોર્ડ વાજી જા. આવું હું સભાની માતા કહું. જાઓ મારા સભાના રોમ. હા ભાઈ ચિંતન હોય દુનિયાને ચડાવવું. ચિંતન દુનિયાને ચડાવવું હોય અને હું માતા બોલું તે ચિંતન બોલે. હા ચિંતન હું બને. હા અને તું બેઠા બેઠા વધાવો કીધો છે હું વખતે વધાવો પકડ્યો છે. તો આજની ઘડી આજનો ટાઈમ આજનો ચોઘાડ્યું અને આજની વેળા મારો ભગવાન મારો રામ આ સુધી બધું નમ્યું છે અને કાલનો દાડો ઉગાન મારો ભગવાન હારો બનાવો નવ મારો ભગવાન ના બનાવી નાલો મજા ના કરાવો મારું નામ છે ભાની માતા નહીં. લે તારો વધાવો. આવું હું સભાની માતા કહું છું. સભાના રોમ કહીશું. વડા મારા નોમની મજૂરી કરી છે અને મારા નોમથી હેડ્યા છો તો તમે એ બોલવાનું હોય કે મારા કંદોરિયા ઉપાડી હોય વેણ ના બને કદી. આવું હું સભાની માતા કહું છું. સભાના રોમ કહીશું. ચિંતન મારા કંદોરિયાના જીભ ફરમ તમારા પગ ભર્યા છે. હા કે જેટલો મારા કંદોરિયાનો ધાક નહીં લાગતો એટલો ચિંતન ન લાગે છે. જેટલો મારા કંદોરિયાનું મોથું ના ચડે એટલું ચિંતન નું મોથું ચડે છે. મારો કંદોરિયો દબાબા આવે ના આવે પણ મારો ભગવાન માતા મારો ભગવાન માતા હાથ મેળવા હોય. આવું હું સભાની માતા કહું છું. મારા સભાના રોમ કહીશું. ચિંતન મારો કંદોરિયો ભલે ગમે ત્યાં ફરે આવે ના આવે પણ હું માતા તને મોટા હાથ મેળવા આવે. આ વેળા પર સમય જા જગત ભલે તારી મારો ભગવાન આમ કહેતું છે તો આમ કહેતું છે
પણ તારી ડૂબવાનો અવસર થાય અને મારો ભગવાન મારો રામ ચિંતન જ તને મળશે આવું હું સભાની માતા આ મારા સભાના રામ કહીશું જા તારી મજૂરી હું મોકલ્યો છે તને જ્યારે હું તને મોકલ્યો તો પહેલાથી કારણ કે એ વખત તો કોઈ નતા હોય તારાય નતા એ કે એ દાડા મેં કીધું તું તારે જવાનું દુઃખ આવત હું માતા બેઠી છું તે તું બોલો મુકા ઘડી રાત નહીં કરી બોલ લે બતાવો ભાઈ 27 29 છું આવું હું સભાની માતા કહું અને 27 આલ્યા છે અને હું સભાનું દેરું છું 2026 ની સાલ 2027 બને હા તમે 2025 માં ઘુમાયેલું પાછું મારો ભગવાન મારો રામ જેટલા બેઠા એવા ના હલવા મારું નામ છે આવું હું સભાનું દેરું છું કે ભાઈ આગવી કલમ માલિક મારો ભગવાન ભેરી આલી માતા લે એનો મારો ભગવાન મારો રામ 9 તારીખ કરો એટલે 27 થઈ જઈ આવું હું સભાની માતા કહું તે ભાઈ તને વિશ્વાસ આવ્યો આ નવે વિશ્વાસ આવ્યો પેલા 27 વિશ્વાસ ના આવ્યો એટલે ભાઈ જેને જેટલું જરૂર હોય એટલું મળે એટલે ભાઈ આવી આશી આલ્યા છે આવા મારું ભગવાન એટલે ભાઈ જેવું મહેનત તેટલું ફળ ભાઈ તમે અત્યારે શાંતિ બેહીને કીધું એ કરવાનું 5 કિલો જગતમાં ફરો લાલા બરોબર વિશ્વાસ કર્યો ને એટલું વેર બને બતાવું ના પડે શિવરો વેર બને બતાવો નરેશ વેર આલી વેરની કિંમત સદાય રાખે જોઈએ આજ હાથમ કાલ પૂરી થઈ જાય આજ આઠમ બેઠી છે અને તારો ઠાઠ રેહ આવું હું સભાની માતા કહું છું સભાના રોમ હે નરેશ મેં માતાએ તમને કોઈ વાતે પૂછ્યા નહીં રાજા રાજા કરીને ફેવર્યા છે રાજા કરીને ફેવર્યું તમારે જેટલું જરૂર હોય મને માતાને કહેજો મને અખતનું કહેજો મેળીને કહેજો જગતનો મારો ભગવાન મારો રામ કદાચ પેલી હશે પણ તમે ક્યાં હું તમારું કોમ ના કરી દો મારું નામ છે ભાઈ આવું છે ભાની માતા નરેશ જો કોઈ દાડો મનમાં ઉમાવો આવ્યો છે કોઈ વાતનો અને મનમાં ઉમાવો આવ્યો છે અને ઉમાવામાં મારો ભગવાન હું માતા હાજર હશું જોણતી હશું મારો ભૂવો જોણ ના જોણ પણ હું સભાની માતા એટલું કહું છું કે એક દાડો મારો ભગવાન તારી જીવનની તારી વાત નહીં અને તારા મારો ભગવાન વાતનો મારો ભગવાન કહું છું મારો પ્રભુભાઈ બેઠેલા ઉઠેલા બધાને મજા કહું છું અમદાવાદથી રમેશભાઈ ખૂબ મજા કહું છું હા આજે રાત બેહી રહ્યા છો કે 4 વર્ષે મારો ભગવાન માતા બેહ તે માતા દર્શન કરી જય રમેશભાઈ મારા નામનો મારો ભગવાન ઉજાગરો કર્યો છે જાગરણ કરી અને જાગરણનો બદલો મારો ભગવાન હું માતા હલવાય વેળા પર રમેશભાઈ લઈને આવી અને હું માતા કમ્પ્લેટ વકડો ભણમાં બોલતી છું મારા અવસરે બોલતી જો રમેશભાઈ કદાચ મારા નિમિત્તે મારા મઢે આવ્યા છે હું તારા ઘેર આવીને એક જ સવાલ બોલી રહી હતી કે તારો હર એક કાર્ય પાર પાડી આવું એ દાડા મને તાર ચૂંદડી ઉઠાડવાની
ત્યાર સુધી તારી ચૂંટણી મારે કોઈ કોમની નહીં. આવું હું સભાની માતા કહું. અને મારો ભગવાન હું માતા આ વખત આવું અને મારો ભગવાન રમેશ લોકોની વગડીઓ ઉઠાવ ના ગલાઈ દઉં. મારું નામ સભાનું દેવું નહીં. આવું હું સભાની માતા કહું છું. મારા સભાના નામ કહીશ. જગતની વગડીઓ મારો ભગવાન કરેલી રમેશ તો કદાચ ઉઠાવ ગલાઈને મારો ભગવાન બાસકા જેવું કોમ ના કરી દઉં. મારું નામ સભાની માતા નહીં. આ અમારા સભાના નામ કહીશ. અને દાદા વટકી મારો ભગવાન પ્રસંગમાં તારી લાયેલી ચૂંટણી મેં ઓટી. આજ તારી લાયેલી ચૂંટણી મેં માતાએ નહીં ઓટી. આ હું સભાની માતા કહું છું. તમ નહીં ઓટી એ મને માતાને ખબર છે. કારણ કે મારું વેણ નીકળી ગયું છે. મારા કંદોરીએ કોણી ગણી 2 દાડા મોડી મારો ભગવાન ઘર ગોડું કર્યું. ભગવાન અમે ઘર ગોડું કર્યું અને મારો ભગવાન મારો રામ ઘર ધડીને કીધું તો પેલી તો નહીં ધરતી નહીં રમે કે ધરશે અને તારી ચૂંટણી ઓઢો નહીં ચડી જા. આ હું સભાની માતા કહું. એટલે આજ મારા કંદોરિયાનો કદાચ ઉમળકો હશે અને તારી મારો ભગવાન બતાડો અનાજ કાઢું છે મારા લેવાના. હું હાડા ત્રણ શબ્દની અંદર છું. હું હાડા ત્રણ શબ્દની અંદર છું. જે ભક્તિ કરો છો દેવની એવી કરજો. મહારાજ શું મોટો ચડાવી દે. આવું હું સભાની માતા કહું છું. સભાના જે ભાઈબંધો ભેળા થઈને ફરો છો મને દેવને ના ગમે ના કરતા. આવું છે મને દેવને જે વસ્તુ ના ગમે ના કરતા. બાકી જગતમાં ભાઈબંધ પડી તો મારો ભગવાન મારો મારે આ ના રોજ હું સભાની માતા કોઈ દાડો તિરાડ નહીં પડવાનું. આવું હું સભાની માતા જેટલો મારો ભગવાન અત્યારે એકબીજા વગર નહીં ચાલતું. પણ એટલું કહેતી જવું કે ભાઈબંધના ઘેર મારો ભગવાન કોમ પડ્યું એટલે ધોળીને જવું. મારો ભગવાન મારો નામ હોય શું હોય શું કરવું નહીં અને પહોંચી જવું. એ જ ભાઈબંધી. બોટલ પડી હોય મારો ભગવાન મારો નામ જે બેઠા એમને બધાને મજા કહું છું. લાલા તમને મજા મજા કહું એટલે તો બેહી જા તરત ભાઈ મારો કોઠીઓ આશીર્વાદ ના લેતા જબરદસ્તી મોટા હાથ મેલાઈને આશીર્વાદ તે ભાઈ એ તારો ભાવ છે. તારે કોઈ મોટા હાથ મેલાવા નહીં પણ એના અંતરમાં છે મોટા હાથ મેળશે મારો ભગવાન ભૂગો બોલશે. ભલે માતા બોલે ભૂગો બોલે પણ મારો ભગવાન સારું બનશે. ભાઈ વેળા હોય પડ હોય પડની સ્વાયડી છે અને પરત મારો ભગવાન બને. મારો ભગવાન મારો રામ જીવ છે એના જ મારો ભગવાન હવાઈ લાગી આવે. મારા સભાના રામ મજા 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 લાલા મજા. જો મારો ભગવાન જેવા વળગી રહ્યા હોય કોમન જેવા દેવને વળગી રહ્યા વળગી રહેજો. તો એક દાડો સમય આવશે પડ બનશે. આ સભામાં 4 વાગે બોલતી જઈશું જયંતિભાઈ. સમય આવશે પડ બનશે. મારો ભગવાન મારો રામ એટલે ભેગા થઈને બેસી કોક નવું સારું લાવશે. આવું હું સભાની માતા કહું છું. સભાના રામ કહીશ. જય જગદીભાઈ કોઈને હુના નહીં મેલ્યા અને હુના મેલતી નહીં. જાત તો ભરભર હાથમાં મારો ભગવાન મારી રમેશ ઘરેથી પાર પડી જાય. જગદીભાઈ ભાવ હોય તો ઊભું રહેતું નહીં. જો મજા 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 કહું છું. તમારા છોકરે મજા તમારા ભાઈએ મજા જે હોય નહીં આવ્યા એમને મજા કહું છું. કદાચ કોઈ કારણસર નહીં આવીએ ક્યાં હોય કોઈ પરિસ્થિતિમાં નહીં આવીએ ક્યાં હોય પણ એમને મજા કહું છું અને એમને ખમા કહું છું. એ મારા પરિવારની ખૂબ વરાક હોય અને પરિવારના ખૂબ હારો હાથ હોય. આવું સભાની માતા લ્યો ભાઈ હવને જય હવનું મજા.